જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે અને આજે આપણે મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે સવારમાં વહેલો તો ઘણી વાર બનાવતા હોય એટલે સીધો 11 વાગે બનાવી. અત્યારે આપણે ઘરનું કામ બધું કરી નવરા થઈ ગયા અને કપડાને એવું બધું ધોવાઈ ગયું અને અત્યારે જો હવે ઘડીક કીધું બેસી અને પછી ઘરનું પાછું રસોઈનું એવું બધું કામ થશે ચાલુ. હમણાં સવારમાં વાતાવરણ એવું થઈ જાય છે ને કે બહુ જ બફારો થાય છે વરસાદના લીધેથી. આ ગરમી પકડે ને સવારમાં, એટલે સવારમાં ઉઠતા વેત જ બહુ જ ગરમી અને બફારો હોય એટલે પછી વળી પાછું બપોર પછી ઘડીક વરસાદ આવે એટલે હમણાં ગરમી અને આ બફારાનું તો બહુ જ વધારે છે. અને અત્યારે હેમાંશીબેન અને કામ્યાબેન ને બે બેન ગયા છે સ્કૂલે અને મનીષાબેન ગયા છે બહાર. એના કામથી પાર્લરનું કામ છે બહારથી એટલે બહાર ગયા છે, આવી જશે સાંજેકના. અને અત્યારે જો આપણે એક સહી ઘરે જો આપણે બે ગયા છે જમવા અને જમવામાં જો દૂધીનું શાક છે ને હાલ તો બળી ગયું છે શાક, જો કોરું થઈ ગયું. હાલ કે આમાં કુકરમાં અવાજ આવતી હતી ખબર રહી નહીં તો શાક થોડું બળી ગયું. એવું તો થાય ક્યારેક ક્યારેક શાક બળી જાય કાંઈ હે બધા દિવસ સરખું ન થાય, ક્યારેક તો શાક બળી જાય, ક્યારેક રોટલા બળી જાય, એવું બધું થાય. અને અમારા હેમાંશીબેન સ્કૂલેથી આવી ગયા છે અને કુલર પાસે ઊભા રહી ગયા છે, ગરમી થાય. અને કામ્યાબેન ક્યાં છે? નીચે છે. તમારે જમવાનું હેમાંશીબેન એ દાદાને ઘરે જમી લીધું, કેમ કે હેમાંશીબેનને દૂધીનું શાક નથી ભાવતું એટલે જો હું ખાલી બેઠી છું જમવા અને એના પપ્પા બેઠા છે, પણ એના પપ્પાના જ લેવાના નથી બ્લોગમાં, ખાલી અવાજ આવશે. કા કયો હાલો જમો હાલો બધા બપોરા કરવા એને નથી લેવાના આજ બ્લોગમાં, કેમ કે એના પપ્પાને છે ને બહુ ગરમી થાય છે એટલે નથી લેવાના બ્લોગમાં. હાલો બધા બપોરા કરવા. ચાલો જો આપણે મસ્ત મજાની ચા બનાવી લીધી છે પરમામાં. હાલો બધા રોંઢાની ચા પીવા. અને જો અત્યારે વાગી ગયા છે કેટલા 6, કેમ કે કામ્યાબેનની ટ્યુશનમાંથી ઘરે અત્યારે આવ્યા એટલે એને પીવાની હોય એટલે મોડી ચા બનાવી છે. નકર તો 4 થી 5 વાગે બનાવતા હોય, પણ આજ તો 6 વાગે બનાવી છે. ટ્યુશન ચાલુ થઈ ગયું એટલે એને પીવાની નાસ્તો કરવાનો હોય એટલે આપણે મોડી ચા બનાવી છે. તો જો મસ્ત એલચીવાળી ચા બનાવી છે. આ ઘરમાં પછી ને જલ્દી ચા ન આવે ને ઢાંકણું ખોલવું પડે, કેટલીની જેમ ન આવે. મસ્ત દૂધવાળી ચા બનાવી છે એલચી નાખીને. તો હાલો બધા ચા પીવા. હાલો કામ્યાબેન ચા પીવા. પડીકા નો ખવાય, ચાંદ રોટલી ખાજો, ગરવી લઈ લીધી. હાલો હાલો હાલો. આવી ગયા જીનુબેન નાસ્તો કરવા. ક્યાં જીનું ચા ક્યાં? હજી જો બધાને હારવા ચા પીવા મળી. જો લઈ લે જો ખાઈ જો હાથે ખાય બોળી. ઓ બાપા હરકી બેસી જા પાંગોઠી વાળી જીનું, પાંગોઠી વાળી જા. બસ એને હાથે પાંગોઠી વાળી લઈશે. તું રહેવા દે કામે, તું ખાવા માંડો. હાલો કામ્યાબેન તમે ખાવા માંડો, ખાવા માંડો. હા જો દીદી ચા ઠારી દે જો. મને મમ્મી સાથ આપે. હે મને મમ્મી સાથ આપે. આ તારો ઠરી ગયો છે, ખાવા માંડ જો. ચા ઠરી ગયો જો. નથી દાયો. હે જીનું હું કર મને કાંઈ હન સમજાતું. હા ટકો હા ગરમ છે ગરમ. હાલો બધાય વાળું કરવા. અત્યારે વાળું કરે છે, નકરું વાળું જ કરવાનું. અત્યારે તું ચાંદ રોટલી ખા શું કરે? અત્યારે વાળું થોડું કરવાનું, નાસ્તો કરવાનો. જો ચકાભાઈ આવી ગયા છે. અત્યારનું વાતાવરણ કેવું થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે ને આમ છે બફારો છે. કામ્યા ક્યાં ગઈ હતી? ટ્યુશનમાં ગઈ હતી આજ? હે શું શીખડાયું ને? એવું તો કેદું ન આવડી ગયું એકડે એક ને બગડે બે. બીજું શું શીખવાય? કક્કો. બીજું ઇંગ્લિશમાં કે ગુજરાતી કયો શીખવાય? ચકલા જો હવારના એવું કરે છે. જો એવા જો માળા બનાવવા હાટું બાંધે જો. 2-3 માળા આપણે ટીંગાડી દેવા. હજીનું આ જોતા
જોતી હતી આવી જો આવ્યા જો. તમે નાસ્તો કરી લો હાલો. આપણે જો અખની બનાવી છે તો એની જો તૈયારી કરવી છે. અખનીમાં આપણે જો ટમેટા મસ્ત નાખવાના છે ઝીણા સુધારી, પછી ડુંગળી નાખવાની છે અને બટેટા બધું મસ્ત સુધારી લઈ, પછી વઘાર કરવી અખનીનો મસ્ત અખની બનાવવાની છે. અત્યારે જો થઈ ગયા છે 7, 7:30 જેવું થઈ ગયું છે. આપણે ત્યાં 8 વાગ્યાનો ટાઈમ જમવાનો, એટલે ત્યાં હોય તો બની જશે. હાલો આપણે જમવામાં શું બનાવ્યું છે આજ? જમવામાં જો બનાવી છે ચટણી બનાવી. હા બનાવી છે. ગરમા ગરમ મકલી છે મસ્ત, મને ભાવે છે વધારે એટલે જો બનાવી. એની સાથે બધા ઓછી ભાવે છે, આપણે ભાવે છે વધારે. બીજું બનાવ્યું છે રોટલી રોટલી છે થોડી. જો ઠંડી ઠંડી સાઈઝ છે. દૂધ તો કોઈ પીતા નથી એટલે જો સાઈઝ પીવે બધે સાંજે. અને ઘરના દૂજાણા હોય તો દૂધ પીવાની મજા આવે. બહારથી દૂધ લઈ આવેલું ભાવતું નથી કોઈને. હવે ઘરની ભેંસ બાંધી લેવી થાય. હવે ભેંસ આપણે ગાય પહેલા હતી પણ એ ઓલી જર્સી હતી એનું કઈ મજા ન આવે પીવાનું, એનું સાઈઝ ને એવું કરતા હતા. અને હવે લેવી છે ભેંસ પણ થોડીક વાર લાગશે. તો હાલો જો બધા હાલના વાળું કરવા સ્પેશિયલ જો અખની બનાવી છે મસ્ત. અને એની હારે ક્યાં ગયો ઠંડી ઠંડી જાય છે. તો હાલો બધા જમવા. હાલો હાલના વાળું કરવા.